અને સોમવારે તો બહુ છે, સાતમ આઠમ ઉપર હોય છે અને આખો શ્રાવણ મહિનો બહુ પબ્લિક હોય છે. શ્રી ડુંગરેશ્વર મહાદેવના મંદિરની અંદર એક નાગ ને એક નાગણી આવે છે, એ દર્શન કરવા, અને અજગર શોધન આવે છે. જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે પગથિયા નહોતા, અને આ પાણા ડુંગરા ચડી અને 2 મહિનામાં એકદમ સતત પૂરું કર્યું હતું મંદિર એકદમ. શ્રાવણનો મહિનો હોય અને મન આખું ભક્તિમાં રંગાઈ ગયું હોય, અને એમ થાય કે આજે મહાદેવના દર્શન કરવા નીકળી પડીએ. તો એવા જ મોકામાં આપણે એક એવી જગ્યાએ આવ્યા છીએ કે શહેરની ભાગદોડથી દૂર બસ મન શાંત અને કુદરતી વાતાવરણમાં રંગાય છે. અને આ મહાદેવ ડુંગર ઉપર બિરાજે છે. ઘણા રાજકોટવાસીઓને ખબર પણ નહીં હોય કે આજી ડેમ પાસે ડુંગર પર મહાદેવ બિરાજે છે, જેનું નામ છે ડુંગરેશ્વર મહાદેવ. આપણે હવે ભક્તો પાસેથી જાણીએ કે આ મંદિર કેટલા વર્ષ જૂનું છે અને આ મંદિરનું મહત્વ શું છે. શું નામ છે તમારું? શૈલેષભાઈ રાવરા. તમારું? મારું નામ અજીતભાઈ રાઠોડ. આ મંદિરનું મહત્વ શું છે અને કેટલા વર્ષ જૂનું છે? આજ થઈને 14 વર્ષ થયા. આજના દિવસથી 14 વર્ષ પૂરા થયા. આજે 14 વર્ષ પૂરા થયા, એટલે આજે આ મંદિરનો સ્થાપના દિવસ છે. આજ સ્થાપના દિવસ છે. અને આ મંદિરનું મહત્વ શું છે? આ મંદિર ઉપર પહેલા અમે ભૂમિપૂજન નહોતું કર્યા. મને 25 વર્ષ અહીંયા થયા. પેલા 4 પગે ગાય ઊભી રહી જતી હતી અને ઓટોમેટિક ધોવાઈ જતી હતી. પછી અમે વિચાર એવો કર્યો કે આપણે અહીંયા શિવ મંદિર બનાવી. બરાબર. આ મહેસદા છે અમારે ભૂમિપૂજનથી તો અત્યારે 14 વર્ષ સુધી મહાદેવની પૂજા કરે છે અને નિસ્વાર્થથી કરે છે, અને એમના ગમે ત્યારે બોલાવી ત્યારે આવી જાય છે. અમારે ફેમિલી જેવું થઈ ગયું છે અને એને મહાદેવ વસી ગયા છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત. ડુંગરેશ્વર મહાદેવ કી જય. ડુંગરેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાથી શરૂ કરીને આજ દિવસ સુધી પ્રત્યેક શિવરાત્રિના દિવસે, દર મહિનાની જે શિવરાત્રિ છે એ દિવસે આજ બધા ભાવિકજનો, પરમાર સાહેબ, અજીતભાઈ, શૈલેષભાઈ, કલ્પેશ વ્યાસજી અને આ બધા જ આરએમસીના અમુક સાહેબો પણ નિયમિત રીતે અહીંયા આવે છે અને ઘણો બધો સહયોગ આપે છે. ધીમે ધીમે મહાદેવના આશીર્વાદથી એક રમણીય સ્થળ બનવા જઈ રહ્યું છે. શ્રી ડુંગરેશ્વર મહાદેવના મંદિરની અંદર એક નાગ ને એક નાગણી આવે છે, એ દર્શન કરવા, અને અજગર શોધન આવે છે. એટલે આ શ્રાવણ માસમાં જ આ બધું થાય છે કે આ દરરોજ માટે? નાગ ને નાગણી તો દરરોજ માટે આવે છે. અને જ્યારે અમે પ્રતિષ્ઠા કરી ને તે દિવસે અહીંયા આ ટાંકો રહ્યો ને એની ઉપર કબૂતર અને કબૂતરી 2 આખો દિવસ બેઠા હતા અહીંયા. આખો દિવસ એટલે આખો દિવસ બેઠા હતા અહીંયા તે દિવસે. આ મંદિર બનાવવાનું જ્યારે સ્ટાર્ટ કર્યું ને ત્યારે પગથિયા નહોતા, અને આ પાણા ડુંગરા ચડી અને 2 મહિનામાં એકદમ સતત પૂરું કર્યું હતું મંદિર. એકદમ 2 જ મહિનામાં પૂરું કર્યું હતું. કારણ કે આ બધું માલ ચડાવવો, ઉતારવો, સિમેન્ટ ચડાવી, રેતી ચડાવી, કપચી ચડાવી, બધું ચડાવીને એકવાર તો કારીગરે થાકીને જતા રહ્યા હતા, તોય અમે પછી પૂરું કર્યું અને 2 મહિનામાં કમ્પ્લીટ કર્યું આ મંદિર. આ ડુંગરા ચડી. આ શિવલિંગ છે ને અમારે ભાયાવદર પધરાવાનું હતું, પણ ત્યાં મોટું શિવલિંગ પધરાવ્યું ને એટલે નાનું શિવલિંગ અમે અમારી ઘરે લાવ્યા, અને પછી અમે 2 વર્ષ મા દીકરાએ પૂજા કરી. પછી અહીં મહાદેવની ઈચ્છા થઈ કે અહીં પધરાવવું છે, એટલે અમે અહીંયા આખો પરિવાર અમે અહીં લઈ આવ્યા મહાદેવનો, અને અહીં પ્રતિષ્ઠા કરી. તેથી ધામધૂમથી ઉજવું હતું, અને તે દિવસે મહાદેવે આ ડેમ ભરી દીધો હતો. અમે મહાદેવ પાસે પરમાનામ માંગ્યું હતું. મહાદેવ 11 ભૂદેવ હતા, એમને કહ્યું કે તમારે શું જોઈએ છે બોલી જાઓ મહાદેવ પાસે. એટલે અમે એમ કીધું જન કલ્યાણ માટે આ ડેમ ભરાઈ જાય. તો મારી 25 વર્ષની લાઈફની અંદર કોઈ દિવસ ડેમ ઓવરફ્લો એક દિવસમાં નથી ભરાણો, તો એક દિવસમાં સવારથી સાંજ સુધીમાં એક દિવસમાં ડેમ ભરાઈ ગયો. એવા તો અનેક પરચા મહાદેવ આપ્યા છે. અહીંયા છે ને આ ડુંગર છે, ડુંગર ઉપર કોઈ દિવસ ઝાડવા ઉગે નહીં. અમે ઝાડવા વાવ્યા, બળી જતા હતા. મહાદેવને પ્રાર્થના કરી, મહાદેવને કહ્યું કે મહાદેવ આ ઝાડવા બળી જાય છે, અમારી ધ્યાન તમે નથી રાખી શકતા, તો આની તમે શું રાખશો? તો એ દિવસે વરસાદની સિઝન નહોતી અને વરસાદ આવ્યો અને અહીંયા પાણી એટલું પડ્યું તો આ ઝાડવા તે દિવસના સુકાણા નથી. એવા અનેક પરચા છે મહાદેવના. અહીંયા અમદાવાદની અંદર 2 છોકરા, અહીંથી 2 છોકરાને લઈ ગયા હતા, નાના છોકરાને. પછી એને મહાદેવને પ્રાર્થના કરી, મહાદેવને કહ્યું કે મારા 2 દીકરા આવી જાય તો હું અહીંયા મહાદેવની ત્યાં કોઈ પણ
ઉત્સવ કરીશ. તો એ 2 દીકરા અમદાવાદથી પકડાઈ ગયા અને એને લઈ આવ્યા. પછી મહાદેવનું ઘણું એટલે મહાદેવની ત્યાં અહીંયા અવરનવર માણસો આવે છે અને સોમવારે તો બહુ છે, 7મ 8મ ઉપર હોય છે અને આખો શ્રાવણ મહિનો બહુ પબ્લિક હોય છે. તો આ રીતે તમે લોકો પાસેથી જાણ્યું કે ડુંગરેશ્વર મહાદેવનું મહત્વ શું છે, આની સ્થાપના ક્યારે થઈ, આપણે ઘણી બધી વાતો આજે જાણી. શું તમે પણ રાજકોટમાં રહો છો અને આ મંદિરની મુલાકાત લેવા ઈચ્છો છો તો આ મંદિરનું એડ્રેસ કોમેન્ટમાં પિન કરેલું છે. તો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરવાનું ભૂલશો નહીં. BS9 TV ન્યૂઝ સાથે મેઘા અગ્રાવત.